નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સ્કિલ વિશે જે સ્કિલ આપણને ક્યારેય સ્કૂલ કે કોલેજમાં શીખવાડવામાં જ નથી આવતી, અને તે સ્કિલનું નામ છે કોમ્યુનિકેશન સ્કિલ. સૌથી પહેલાં તો કોઈ સ્ટ્રેન્જર સાથે વાતચીત આગળ વધારવા માટે બે પ્રકાર હોય છે. એક તો ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન અને બીજું હોય છે ઓપન એન્ડેડ ક્વેશ્ચન. તો સૌથી પહેલાં આપણે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન સમજીએ કે જેમ કે હું કોઈ વ્યક્તિને પૂછું કે કેમ છે, મજામાં ને? તો એનો જવાબ આવશે કે હા બસ મજામાં ભાઈ, બસ એટલું જ. અને એના પછી ઘણીવાર પિન ડ્રોપ સાયલેન્ટ આવી જાય છે. એટલે કે જેનો જવાબ એકદમ શોર્ટમાં આવતો હોય, એકદમ શોર્ટમાં કે હા હલો મજામાં, બસ આવું જ છું, બસ એવી રીતે જેનો જવાબ એકદમ શોર્ટમાં આવતો હોય તો તેને ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન કહેવાય છે, કે જેનો કન્વર્ઝેશનનો જે જરિયો હોય છે એ એક જ સેકન્ડમાં પતી જાય. અને બીજું હોય છે ઓપન એન્ડેડ ક્વેશ્ચન, જેનો જવાબ હોય છે કે એકદમ બહુ લોંગમાં તેનો જવાબ આવે. જેમ કે હું કોઈ વ્યક્તિને કહીશ કે આજનો દિવસ તમારો કેવો ગયો અને આજના દિવસે તમે એવું તો શું કર્યું કે જે તમારો આજનો દિવસ એકદમ યાદગાર બનાવે છે. તો એની સાથે ઘણા બધા એવા જવાબ હશે કે એણે આજના દિવસમાં એને કંઈક કર્યું હોય. એવું તો એવો કોઈ વ્યક્તિ જ નહીં હોય કે જેણે આજના દિવસમાં કંઈ કર્યું જ ન હોય. એટલે જ એવી વસ્તુ તમારે એવા કન્વર્ઝેશન આગળ વધારવા માટે એવા સવાલો પૂછવા, પણ એકદમ જેન્યુઅનલી, કે એવા તમે આજુબાજુ જેમ કે કોઈ બસ સ્ટોપે ઊભા છો અને કોઈની સાથે વાતચીત કરવી હોય તો તમારે સ્ટાર્ટ કરી શકો કે આ બસ કયા ટાઈમે આવશે, કે કઈ જગ્યાએ જાય છે. ભલે તમને ખબર હોય પણ તમારે ખાલી પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરવા માટે તમારે ઘણીવાર જૂઠું બોલવું પડે છે. કમ્યુનિકેશન સ્કિલને આગળ વધારવા માટે ઘણા બધા ટિપ્સ હોય છે. અને પહેલી છે કે મિરર ટોક, કે તમે કાચ સામે ઊભા રહી જાઓ અને એ કાચ સામે તમને જે મનમાં આવે, અથવા તો તમારે કોઈ સ્ટેજ ઉપર બોલવા માટે સ્પીચ રેડી કરવી હોય તો એ સ્પીચ રેડી કરી અને તમે કાચ સામે બોલો, કે તમને એવી જ ફીલ આવશે કે જે તમે કોઈ બીજા સ્ટ્રેન્જર સાથે વાતચીત કરતા હો ત્યારે. એટલે જેનાથી તમને ફાયદો શું મળશે? એનાથી ફાયદો તમને એ મળશે કે તમારો એ પહેલાં તો કોન્ફિડન્સ દૂર થશે. બીજું, તમારા ક્લિયર વર્ડ્સ નીકળશે, કે તમે જે બોલતા સમયે અચકાઈ જાઓ છો ને એ બહુ ઓછું થઈ જશે અથવા તો નહિવત થઈ જશે. અને જેના કારણે તમે સારી રીતે અને સારા એક્સપ્રેશન સાથે તમે કોઈ બી વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી શકો છો, અથવા તો તે સ્પીચ માટે તમે પોતાની જાતને રેડી કરી શકો છો. સેકન્ડ થિંગ ઇઝ કે તમે તમારો મોબાઈલનો જે કેમેરો ઓપન કરો અને એ કેમેરો ઓપન કરીને તમારે માત્ર ને માત્ર 5 મિનિટનો વિડીયો ઉતારવાનો છે, ખાલી 5 મિનિટનો. અને 5 મિનિટમાં તમે ભલે ને અચકાઈ જાઓ કે ગમે તે થાઓ, તમને બોલવામાં શું કહેવાય શબ્દ ક્લિયર ના નીકળે, તો પણ તમારે એ વિડીયોને બંધ નથી કરવાનો. જેટલા પણ મોટિવેશનલ વિડીયો કે કોમ્યુનિકેશન રિલેટેડ વિડીયો જુઓ છો તેમાં એ મોટિવેશન કંઈ કામ જ નહીં આવે. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી એ મોટિવેશન કંઈ કામનું જ નથી. એટલે તમારે મોટિવેશનની જરૂર નથી, તમારે ડિસિપ્લિનની જરૂર છે. તો તેથી તમારે વિડીયો ઓપન કરવાનો તમારો મોબાઈલનો, અને એ વિડીયોને ઓપન કરીને તમારે ખાલી 5 મિનિટનો વિડીયો બનાવવાનો. એ 5 મિનિટના વિડીયોમાં તમે ક્યાં અચકાઓ છો, તમે કયા શબ્દો ક્લિયર નથી રહેતા, તમે કઈ પરિસ્થિતિમાં ઊભા રહી જાઓ છો, કયા શબ્દને બોલતા પહેલાં ઊભા રહી છો, તે તમને બધું ખબર પડશે. અને એ શબ્દ બોલવામાં તમારો ટોન કેવો નીકળે છે અને તમારા એક્સપ્રેશન કેવા હોય છે તે તમે બધું જાણી શકો છો, ખાલી માત્ર ને માત્ર તમારા મોબાઈલથી, તમારા મોબાઈલના કેમેરાથી. અને થર્ડ થિંગ ઇઝ કે સીધી પબ્લિકલી તમારે વાત કરવાની બધા સાથે, બધાને ગમે તે તમને જે નોર્મલી સવાલ આવતો હોય કે એ તમારા ભાઈબંધો સાથે કે તમારે જેની સાથે વાતચીત કરવી હોય એ સ્ટ્રેન્જરો સાથે તમારે વાતચીત કરવાનો ખાલી પ્રયત્ન કરવાનો, જેથી સામેવાળાનો શું અભિપ્રાય છે તે તમે જાણી પણ શકો છો અને તેની નજરમાં પોતાની એક આઈડેન્ટિટી પણ ક્રિએટ કરી શકો છો, કે હા આ વ્યક્તિને હું ઓળખતો તો નથી પણ તેને જાણું તો છું. એવી તમે પોતાની આઈડેન્ટિટી તો ક્રિએટ કરી શકો છો. દોસ્તો, આજનો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે મળીએ છીએ હવે નેક્સ્ટ એપિસોડમાં. ગુડ બાય.